હલો મિત્રો, કથા અને વ્યથા આ બંને તો આપણા છે જ, પણ હવે વ્યવસ્થા પણ આપણી. આપણે આ રસ્તા ઉપર ચાલીએ છીએ. મિત્રો, એક માતા તરીકે, પત્ની તરીકે, બહેન તરીકે અને પુત્રી તરીકે આ જે ચાર આપણી ભૂમિકાઓ છે ને, આ ચારે ચાર ભૂમિકા બહુ મહત્ત્વની છે. અને જો એમાં ક્યાંય આપણી કચાશ રહી જાય, આપણી ગેરસમજણ થાય, તો એના પરિણામો બહુ ભયંકર આવે છે. કારણ કે કંઈ લાખો અરમાનો સાથે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી, હજારો લાખો રૂપિયાના ખર્ચ કરીને, ઘણા બધા લોકોની હાજરીમાં, ઘણી બધી તૈયારીઓ સાથે આપણે દીકરા અને દીકરીના લગ્ન કરીએ છીએ. અને લગ્ન કર્યા પછી માતાને એ પુત્રવધુ, પુત્રવધુને એ સાસુ, નણંદને એ ભાભી, ભાભીને એ નણંદ, દીકરીને એ બાપ અથવા તો મા બાપ અને મા બાપને એ દીકરી, એ બધાના વાંક દેખાવા લાગે છે. કોઈને કોઈ સારું જ નથી લાગતું. અને એટલે ગંભીર પ્રશ્ન કયો છે? મોંઘવારી વધી ગઈ છે એ? વસ્તી વધી ગઈ છે એ? ના, માનવતા ઘટી ગઈ છે. આપણા ભાવ પ્રેમ ઘટી ગયા છે. આપણી અંદર રહેલી સમજણ શક્તિ અને સહન શક્તિ ઘટી ગઈ છે. અને આના પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ આપણા સમાજનો સળગતો સવાલ છે. અને એનો જવાબ માત્ર ને માત્ર સ્ત્રીઓ જ આપી શકે એમ છે. પછી એ માતા તરીકે, પત્ની તરીકે, પુત્રી તરીકે, બહેન તરીકે અને દાદી તરીકે પણ. તો મિત્રો, જ્યારે આવી કંઈ ઘટના ઘટે છે ત્યારે લક્ષ્મી સ્વરૂપ આવેલી જે દીકરી છે એ દાહણ જેવી લાગવા માંડે. સાસુ છે એ પણ શૈતાન જેવી લાગવા માંડે. પુત્રવધુ છે એ છપ્પર પગી લાગવા માંડે. શા માટે? અહીંયા કંઈક ખોટી વાત ચાલે છે. એ પછી કોઈના પણ માઇન્ડમાં હોય, પણ એ અહીંયા જે ખોટી વાતો ચાલે છે, જે ખોટી સમજણ છે અને જે આપણે ખોટું વિચારીએ છીએ, એનું પરિણામ આપણી આ પાંચે પાંચ ભૂમિકા ઉપર તો પડે જ છે. પણ એનું સૌથી વધારે ખતરનાક અસર, એનું સૌથી વધારે દંડ અથવા તો સજા ભોગવે છે એક પુત્ર, એક પતિ અને એક ભાઈ. જોવું છે તમારે કેવી સજા ભોગવે છે? ચાલો તમને બતાવું. જુઓ, જુઓ કેવી સજા. मम्मी घर में शांति रखनी है तो बहू की छोटी छोटी बातें आप भी इग्नोर कर दो। तेरी भी जबान बहुत चलती है। हो गई ना घर में लड़ाई, चलो मम्मी से बात कर ले। मम्मी ऐसे कब तक मुंह बना के बैठी रहोगी अपनी बहू से? यार ऐसी लड़ाइयाँ चलती रहती हैं घर में, ऐसे मुंह बना के बैठने से क्या होगा? मम्मी वो तो ना समझ है, आप ही समझदार बन जाओ। मैं बोल रहा हूँ चुप हो जा, चुप हो जा, पर तुझे चुप नहीं हो ना। अब होगी ना लड़ाई, दोनों मुंह बना के बैठे रहो। मम्मी वो अपना घर छोड़ कर आई है किसके लिए? आपके लिए। मान जाओ ना। દીકરીઓ જેટલી છે એટલું એક નવું એ પણ સમજે કે તમને તમારા મા બાપ કેટલા વાલા હોય, દીકરીને એના પિતાનું કેટલું પેટમાં બળે. અને કથાકારો જ્યારે દીકરીની કથા કરે ને ત્યારે બહુ એવી વાતો કરે, દીકરીને એના પિતા બહુ વાલા હોય, દીકરીને એની માં બહુ વાલી હોય. પણ સાથે સાથે દરેક દીકરીઓ સમજો કે તમને તમારા મમ્મી અને પપ્પા જેટલા વાલા હોય ને, તમારા પતિને પણ એના મમ્મી અને પપ્પા એટલા જ વાલા હોય. મહેરબાની કરી તમારા પતિથી એના મમ્મી પપ્પાને છૂટા પાડવાનું પાપ ન કરો. આ પાપ કરીએ છીએ આપણે. નથી ફાવતું, બાપુજી જોડે નથી ફાવતું, બા જોડે નથી ફાવતું તો ન ફાવે ભાઈ. બધાની સ્વતંત્રતા જોઈ. એવી રીતે ના પરિવાર ટકે. પરિવારને ટકાવવો હોય તો એમની જોડે રહેતા થાવ. તમારા પતિને તમારા મમ્મી પપ્પાથી છૂટા નહીં કરો. બિચારો આમ પેલા સેન્ડવિચ बेटे का हुआ डिवोर्स तो माँ ने दूध से नहलाया, कटवाया हैप्पी डिवोर्स का केक। જોયું ને મિત્રો, આપણી જિંદગી કંઈ સમરાંગણ છે? આપણે બધા જે એક પરિવારના સભ્યો છે એ કંઈ એકાબીજાના હરીફ છીએ? કેવું વર્તન કરીએ છીએ આપણે, અને ક્યાંથી ક્યાં સુધી પહોંચી જઈએ છીએ. બહુ સરળતાથી જિંદગી જીવી શકાય, ભાવ પ્રેમથી જીવી શકાય અને ખૂબ
સુખેથી પરિવારમાં રહી શકાય એટલી સરળ બાબતને પણ આપણે કેવી ગૂંચવાડા ભરી કરી નાખી. ખૂબ ગૂંચવાડો ઊભો કરી દીધો, ખૂબ ગૂંચવાડો ઊભો કરી દીધો, અને હવે એ ગૂંચવાડામાંથી બહાર નથી નીકળી શકતા. ત્યારે આપણે દોષ આપીએ છીએ, લગ્ન સંસ્થા ખરાબ છે, આ ખરાબ છે, આ ખરાબ છે. કોઈ ખરાબ નથી. જે ખરાબી છે એ અહીંયા છે. જો અહીંયાની ખરાબી છે એને આપણે રિપેર કરી લેશું, એને આપણે સુલઝાવી લેશું, તો સમાજની અંદર કોઈ સમસ્યા છે જ નહીં. ચાલો, નવી વાતો આવતીકાલે મળીશું ત્યારે કરીશું. સૌને નમસ્કાર.